ગીતા ત્રીજો અધ્યાય અને આપણે 27મો શ્લોકનું ગઈકાલે પારાયણ કર્યું હતું, બરાબર ને? 27મો શ્લોક કયો હતો? સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે. પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતકરણનો અજ્ઞાની મનુષ્ય હું કરતા છું એમ માને. આ ગઈકાલે આપણે આનું પારાયણ કર્યું, કારણ કે ભગવાને શ્લોકમાં કહ્યું, કર્માણી સર્વસઃ પ્રકૃતે ગુણે ક્રિયમાણાની અહંકાર વિમૂઢાત્મા અહમ કરતા ઇતિ મન્યતે. અહમ કરતા હું કરવા વાળો છું, આ હું પણ હું કરી ગયું. એટલે અહીં ભગવાને કીધું સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો. હવે પ્રકૃતિ કોને કહેવી? તો ત્રણ પ્રકારની પ્રકૃતિ. એક સ્વભાવને પ્રકૃતિ કહેવાય, એટલે તો આપણે કહીએ છીએ ને પ્રકૃતિ ને પ્રાણ બે હારે જાય. એક સ્વભાવને પ્રકૃતિ કરાય કહે. બીજી આ જે દેખાય છે નજર સમક્ષ, નદી, નાળા, પર્વત, વૃક્ષ, વેલા, પાંદડા, ફૂલો, આને પ્રકૃતિ કીધી. અને ત્રીજી છે સત્વગુણ, રજોગુણ ને તમો, આને પણ પ્રકૃતિ કીધી. એટલે ભગવાને કીધું મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. 10મા અધ્યાયની અંદર ભગવાન વિભૂતિ યોગમાં કહે છે મારા અધ્યક્ષ સ્થાન નીચે પ્રકૃતિ. તો ભગવાનના અધ્યક્ષ સ્થાન નીચે પ્રકૃતિ છે, એટલે ભગવાન કેમ જ હાલે? કારણ કે એના હાથ હેઠે છે. અને એટલે તો પ્રકૃતિને એક વખત ભારે થઈ પડ્યું હતું. ભાગવતમાં એક વાત આવે છે, ભાગવત તો આપણે કથા સાંભળતા જ હોઈએ છીએ. ભાગવતમાં એક વાત આવે છે, ભગવાનને કે છે પ્રકૃતિને, કારણ કે ભગવાન જયારે માટી ખાધી ને, એટલે માતાજી ખીજાણા જશોદામાં, એટલે કાન પકડીને કાન કે મોઢું ખોલ. તો ભગવાનને એમ થયું કે આજ માને બ્રહ્માંડ બતાડી દો. એ બતાડવાની પાછળ ભગવાનનો હેતુ હતો કે માને હું કેમ સમજાવું કે હું જ માટી છું, માટી મારામાં છે, મારા માટીમાં હું છું, એટલે મારાથી અલગ છે નહીં. એટલે એને બ્રહ્માંડ બતાવ્યું. બ્રહ્માંડ બતાવ્યું ને એટલે માતાજીને એમ થયું અરે આ તો જગતનો તાત છે, હું આનો કાન પકડીને ક્યાં સજા દેવા ગયા, આને તો પૂજવી જોઈએ. આવું મનમાં થઈ ગયું. મારે આંગણે, મારે ખોળે મારો ભગવાન આવ્યો, આવું થઈ ગયું ને. પછી તો દીકરાનો પ્રેમ રહે નહીં, પછી તો ત્રિલોકનો નાથ. એટલે ભગવાનને એમ થયું કે હે માને બધી ખબર પડી ગઈ, તો માનું મમતા મને મળશે નહીં. એટલે એની પ્રકૃતિને કીધું કે આ માનું કઈક કઈ. એટલે પ્રકૃતિ ઉભી રહી. ભગવાન ખીજાણા કે તને મેં કીધું છે કે માને માથે પ્રયોગ કરી માયાને, કે પ્રકૃતિ એટલે માયા, મા ઉપર પ્રયોગ કરી. તો કે તમારી માં છે, મારાથી કેમ કરાય? એટલે એને કીધું હું ઓર્ડર કરું. એટલે જશોદા માના તરત જ માયાએ જકડી લીધા. એટલે જશોદા હું કેમ લોકોને તો રાતે સપના આવે, મને ધોળે દાડે સપના આવે. લાલા કેવું કેવું મને લાગે, એટલે ઓલું ભૂલાઈ ગયું. આપણે ઘણી વખત આવા હોય હો, આપણે માયામાં લપેટાઈએ ને ત્યારે ભગવાન આમ કહે માયાને કઈ રખત. એટલે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. આ પ્રકૃતિના ગુણો તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ. હવે એમાંથી કયો ગુણ તરફ આપણે કર્મો કરીએ છીએ? તો તમો ગુણ એવા કર્મ કરે. કાવ્ય વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તું મૂર્ખાણામ નિંદ્રિયા કલહેન વા. પ્રકૃતિનો ઈ તમો ગુણ છે કે સજ્જન લોકો છે એ કાવ્ય વિનોદ, ભક્તિ અને સત્સંગમાં વિતાવે. કાવ્ય વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તું મૂર્ખાણામ. મૂર્ખાઓ અને દુર્જનો શેમાં કામ કરે છે? વ્યસન, નિંદ્રા અને કલહ એટલે ઝઘડા. વ્યસનેન તું મૂર્ખાણામ નિંદ્રિયા કલહેન વા. તો તમો ગુણ. પછી રજો ગુણ, તો એ પણ પ્રકૃતિનો ગુણ છે કે રજોગુણ એટલે હું મારા માટે કરું. કર્મ તો કરે છે પણ એ ખાલી પોતાના માટે કરે છે, આને રજોગુણી. અને સત્વગુણી મારા પ્રભુ ઉપર પ્રેમ છે અને હું એના માટે કરું, આ સત્વગુણ. હવે સત્વગુણ આપણામાં હોતા નહીં ને તો આપણે અહીંયા આવ્યા જ ના હોય. આ પહેલો સિદ્ધાંત છે. જેનામાં સત્વગુણ છે એ મંદિર તરફ એનો પગ વળે વળે ને વળે. હા, તમોગુણ તો રહેવાનો આપણામાં, રજોગુણ રહેવાનો. પણ અહીંયા ભગવાન એવું કે છે સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે. એટલે પ્રકૃતિ આપણને એમાં પ્રેરે રહે. તો રજોગુણી થવું જોઈએ, એનો ના નહીં.
કારણ કે આપણું ઘર આંકવું હોય તો એવા કર્મો તો કરવા પડે કે 8 કલાક કમાવવું પડે. રજોગુણી પોતાના માટે કામ કરતો હોય એને ભગવાન પર વાળવામાં બહુ મહેનત પડતી નથી, પણ તમોગુણીને વાળવામાં તકલીફ પડે, કારણ કે તમોગુણી છે એ જલ્દી ભગવાન પર જાતો નથી. હા ઠીક છે કે પછી તો કોક કરે એમ કરે ખરા, એ પાછા બધા કાલને બી હા વેહ બદલે, પણ એનામાં અંતરથી બદલ આવતો નથી. ભાવ જુદો, ભાવ જુદો અને અંદરથી ભાવ જુદો. એટલે એ તમોગુણીમાં ખપી જાય, કારણ કે એના ચહેરો કયો નક્કી કરવો, ભક્તિનો, ભાવનો કે નફરતનો. અને એટલે કીધું છે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા, એની અંદર અભિમાન છે, અહંકાર દ્વારા મોહિત થઈને અંતકરણનો અજ્ઞાની મનુષ્ય, અંતકરણથી અજ્ઞાની છે, કારણ કે આ તો હું કરું એ પોતે જ માનતો હોય છે, કારણ કે આપણે કરતા નથી. નિમિત્ત માત્ર ભવ, એટલે તો કીધું તું નરસિંહ મહેતા, હું કરું એ મિથ્યા અભિમાન છે. શ્વાન જાણે કે શકટનો ભાર હું જ તાણ. હવે આ જયારે આપણામાં આવે ને તો ઓલો ગાડા કૂતરું આવેલું થાય ને તો એને તેમ લાગે કે હું જ ભાઢાવડું, પણ પછી નહીં ઘણા કહેતા અરે તમે મને હું બેઠો ત્યાં હું દીપ હા જલસા કરો છો, પછી હું મરી જાય ભૂખે મરશું, અલા તું મરી તો જો હતું એનાથી સારું હાલ છે. આપણે એવું માનવાની જરૂર નથી. કોઈનો સંસાર હું બંધ થઈ ગયો, શું કોઈનું અટકી ગયું, એવું ક્યારેય નહીં માનવાનું. ભગવાને આપણને એના નિમિત્ત બનાવ્યા છે. બાળકો પણ આપણે ઉછેરીને મોટા કરતા હોય તો નિમિત્ત માત્ર ભવ. ભગવાને આપણે ત્યાં 2 કે 3 જીવ મોકલા છે તો ભગવાને આપણને એ સાચવવા માટે, આપણી લાયકાત પ્રમાણે એ જીવ આપણને ઉછેરવા માટે મોકલા છે. કેવડો મોટો છે! નહીતર ભગવાને તો એમ કીધું 15મા અધ્યાયનો 8મો શ્લોક શ્રીમદ ભગવદ ગીતા, એમાં શું કે છે? મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. તો ભગવાનનો અંશ આપણે ત્યાં મોકલો આપણા બાળકોમાં, અને આપણે એમ કહીએ છીએ કે મેં આમ કરી નાખ્યું. અરે આપણી લાયકાત પ્રમાણે ભગવાને આપણને બધું જ આપ્યું, પણ લાયકાત ગુમાવીએ તો ભગવાન કશું આપતો નથી, અને આપ્યા પછી લાયકાત ન રાખીએ તો ભગવાન લેતા પણ વાર કરતો નથી. નહીં કેતા અરે 1000 હાથ વાળો દે તો હું ખૂટે, છપ્પર ફાડ કે દેતા હે, છપ્પર ફાડ કે દેતા, પણ 1000 હાથ વાળો લેવા માંડે તો બે હાથે રોકશું કેટલું? કારણ કે એ ધ્યાન રાખવું જોઈએ ને, જો 1000 હાથ વાળો દેવા માંડે તો લેતા થાકતા નથી, પણ જયારે લેવા માંડે ત્યારે આ બે હાથે રોકી શકતા નથી. આ બે ધ્યાન રાખવા. એટલે તો આપણે ત્યાં કહેવત છે ને કે એક્સિડન્ટ થાય ને તો પણ એમ કે છે કે ગઈઢાના પૂન આડા આવ્યા તો અમે બચી ગયા. આ મોટામાં મોટો પ્રશ્ન માણસ જયારે ખબર લેવા જાય ને ત્યારે બોલે કે સારું થયું ગઈઢાના પૂન આડા આવ્યા. તો હવે એના બીજી સાઈડ જોવો જોઈએ શાસ્ત્રની દ્રષ્ટિએ, કે ગઈઢાના પાપ નો આડા આવે તો ભૂકો થઈ જાય, તો ગઈઢાએ ધ્યાન રાખવું જોઈએ ને. હા, કારણ કે ગઈઢાએ ધ્યાન રાખવું જોઈએ કે પાપ કરશે તો આપણી પ્રજાત કેમ ભૂકો થઈ જાય. એ તો કરેલા કર્મ ના બદલા તો દેવા પડે, અને આપણે મૂકીને જઈએ એવું જ એને નડવાનું છે. બાવળ વાવીને ગયા આવીશું તો કાંટા છોકરાઓને વાગવાના છે, અને આંબા વાવીને ગયા આવીશું તો કેરીઓ એને ખાવાની છે. આ પેલું યાદ રાખવાનું છે. ભગવાન એમ કે છે કે તારે જીવન કેવું જીવવાનું છે. અને ખરેખર તો આપણે જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી આપણે અહંકારમાં જોઈએ છીએ. આ તો બધું હું કરું, આમાં કઈ ખબર પડતી નથી. ના, હવે અટાણે હું ભક્તિ કરે, મારી પાસે ટાઈમ નથી, આવું ઘણા કહેતા હોય. અત્યારે મારી પાસે ટાઈમ નથી. ખરેખર આપણને 24 કલાક મળે, તો ધંધો કરવા વાળા નહીં 24 કલાક મળે, આરામખોરી કરવા વાળા નહીં 24 કલાક મળે. કોઈને 26 કલાક મળ્યા? 24 કલાક બધાને મળે છે. ઉપયોગ ક્યાં કરવો ને એ આપણા, એ સમયનો ઉપયોગ ક્યાં કરવો, મારી તારીમાં કરવો, ભગવાનની ભક્તિમાં કરવો, કોઈની સારી વાત કરવામાં કરવો, કોઈને મદદ કરવામાં કરવો, કે મારે એ સમયને ક્યાં ઉપયોગ કરવો. કોઈ વેસ્ટ કરે ને કોઈ ઇન્વેસ્ટ. અને એટલે કીધું છે કે અજ્ઞાની મનુષ્ય અહંકાર દ્વારા મોહિત થયેલા અંતકરણમાં હું કરતા છું એમ માની બેસે છે. હું જ કરું છું, હવે કરતા કોઈ છે? હથિયાર આપણે છે. ભગવાન જો આપણને મોર રાખે ને તો માનવાનું કે પ્રભુનો પ્રેમ આપણી માથે વધારે છે. કારણ કે કોઈ ને કોઈ કામ કરવા માટે ભગવાને જો આપણને નિમિત્ત બનાવ્યો તો પહેલું માનવાનું કે ભગવાને મારા ઉપર
કર્મ કરવાનો કળશ ઢોળ્યો, બીજાને ના આપ્યો, મને આપ્યો. તો એની પાછળ એ વિચાર તો આવવો જ જોઈએ. અને એટલે જ કે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ. જે સમસ્ત શક્તિથી શરીર, વૃક્ષ વગેરે પેદા થાય છે અને વધે છે ને ઘટે છે, આ એ પ્રકૃતિ દ્વારા થાય ને. સમસ્ત, જે સમસ્ત શક્તિથી શરીર, આ શરીર છે આપણે જૈનમાં ત્યારે વેંતકના હતા, મોટા થયા, ધીમે ધીમે આપણે વૈતા, પણ એક સમય એવો આવે કે પછી વધવાનું બંધ થઈ જાય, પછી ઘટવાનું. પણ શરીર લંબાઈ ઘટતી નથી. અમે એક જગ્યાએ વૈજ્ઞાનિક છોકરાઓ ભણતા હતા, 40-50 બધા સાયન્સ વાળા, એટલે અમે એની અંદર બેઠા હતા. આ પાછા થોડીક બુદ્ધિ વાપરે, એટલે કે હું ભગવાન ભગવાન તમે માંડ્યું છે. કારણ કે નિયમ તો એવો છે, ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે 15મો અધ્યાય 14મો શ્લોક, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તા પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન આવું કહ્યું એટલે ઓલા વિજ્ઞાન ભણતા હતા છોકરાએ એવું કીધું, ભગવાન પચાવીને લોહી બનાવતો હોય તો અમે ભગવાન નામ નથી લેતા તોય લોહી બનાવે છે, એમાં નવું શું છે કે ખાય એટલે તો શરીર વધવાનું. આ લોકોનો પ્રશ્ન એવો હતો, વૈજ્ઞાનિકો, વિજ્ઞાન ભણતા છોકરાઓના મગજમાં એવું ઘૂસી ગયું કે એમાં ભગવાનની શું જરૂર છે, કે ભગવાન શું કરવાનું છે. હવે એને એકદમ ના પાડીએ તો એ નફરત થઈ જાય, એને ભગવાન માનતા તો નથી, પછી નફરત થાય તો એને શું કરવું પડે. મેં કીધું બરોબર છે, ભગવાનને ખાય એટલે શરીર વધે, વિજ્ઞાનનો નિયમ છે. હવે એના નિયમમાંથી ભગવાન કોઈ લઈ જવા પડે, એટલે મેં એને એવું કીધું, હું કહું આપણે ખાઈએ એટલે શરીર વધે. વેતકના હતા તો આવડા થયા, તો 2 વર્ષના થયા તો 4 વર્ષના થયા તો 2 ફૂટના થયા, તો કે હા. હું કહું 8 વર્ષના થયા તો 4 ફૂટના થયા, તો કે હા. હું કહું 16 વર્ષના થયા તો 8 ફૂટના થાય કે ન થાય? એ કે હા, ખાઈએ એટલે વધે. એટલે ઓલો બાજુવાળાને સમજણ પડી ગઈ કે અહીંયા વિજ્ઞાન હાલ છે નહીં. એટલે ઓલો જે વધારે દલીલ કરતો હતો ને એ તો એના પાવરમાં હતો, ઓલાને કોણી મારે છે, હું ભરાઈ ગયો તોય ઓલો સમજતો નથી. એટલે મેં એને હા પાડી. હું કહું 16 વર્ષનો થાય તો 8 ફૂટનો થાય, હા, અને 32 વર્ષનો થાય તો મને કે 16 ફૂટનો થાય. હું કહું 64 વર્ષનો થાય તો એ કે 32 ફૂટનો થાય. તો ઓલો કે 32 ફૂટનો 3જે માળે ભોડું કાઢે. ઓલો કે ભરાઈ ગયા. મને કે ના ના, કે 5 ફૂટે તો અટકી જાય, 5.5 ફૂટે અટકી જાય. તો આનો અર્થ શું થયો? હું કે એ તો કુદરતી છે ને. મેં કીધું આમથી પકડી કે આમથી પકડી, કામ તો પકડી જ છો ને. કુદરત એટલે શું થયું? ભગવાન જ થયો. ઘણી વખત વિજ્ઞાન ભણેલા પછી મેં એને કીધું, હું વિજ્ઞાનની ભાષામાં કોલસો, હીરો એને કાર્બન કહેવાય. એ કે હા સાચી વાત છે. હું કોલસો ડોકમાં પહેરાય અને હીરો સગડીમાં નાખાય. તમે એમ માનતા હો કે બે હરખું જ છે, બે એની ભાષા હરખી છે, તો હવે એને વૈજ્ઞાનિક ઢબે જ જવાબ દેવો પડે. અને એટલે કીધું છે શરીર, આ શરીર ભગવાને આપણને આપ્યું છે સમસ્ત શક્તિથી શરીર, વૃક્ષ. આ વૃક્ષને પણ આપણે વાવીએ છીએ બીજ, આવડો મોટો વડલો, એની અંદર નાનું એવડું ટેટું, એની અંદર 200-500 બીજ, નાના નાના રહીથી ના દાણાથી નાના હોય. તો ભગવાનની કળા તો જુઓ કેવડું મોટું છે કે એક નાનકડા રહીના દાણાથી નાના બીજની અંદર આવડો મોટો વડલો ભર્યો. અને ત્યારે ખ્યાલ આવે કે શરીર વૃક્ષ. અને આમ તો જો કે વડલો તો આપણે વાવીએ એવા છીએ નહીં, આપણે તો ફળ મળે તો જ વાવવા વાળા, આપણને ફાયદો થતો હોય એનું જ કરીએ. પણ ભગવાને એવી વ્યવસ્થા કરીને કે ગમે ત્યાં વડલો, પીપળો, પીપળ એનું એ ઝાડવું કોઈ વાવવા જાય નહીં. તો શું કર્યું ભગવાને? જનાવરને એવી રચના કરીને કે ઈ ખાય અને જ્યાં ચરકે ત્યાં થાય. એટલે આપણે વાવવા જવું પડે નહીં. તમારે જો દિવાલ ઉપર ચરકી જાય તો પીપળો ન્યાય ઉગે, ધાબે ચરકી જાય તો ન્યાય ઉગે. હા, તો 15મા અધ્યાયની અંદર કીધું ને ભગવાને, પહેલો શ્લોક,
15મા અધ્યાયનો ઉર્ધ્વ મૂલ અધશાખ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. ઉર્ધ્વ મૂલ અધશાખ. હવે ખરેખર જોવા જાવ ને તો પહેલા શ્લોકનું ગુજરાતી થાય